ગુજરાતની પોલીસ ગુજરાતની જનતા સાથે કઈ ભાષામાં વાત કરે છે એ ભાષાનું જ્ઞાન આપો અમને. જણાવો કે તમારા માણસો કઈ ભાષા વાપરે છે. જિગ્નેશ મેવાણી 10 લાખ ગણી હારી ભાષામાં વાત કરીને આવ્યા છે. બીજી વાત કે પોલીસની પોલીસ સાથેની ભાષા. મિત્રો, લોકરક્ષક, પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, આ બધા હોદ્દા પર બેઠેલા નાના નાના લાચાર કર્મચારીઓ જ્યારે આઈપીએસ અને જીપીએસ અધિકારીની ચેમ્બરમાં રજા માંગવા માટે, બદલી માટે, બીજા ત્રીજા કામ માટે જાય છે ને, ત્યારે ત્યાં જે ભાષા વપરાય છે ને એ ભાષા કરતા 1000 ગણી હારી ભાષા જિગ્નેશ મેવાણીની છે. હું પોલીસ છું અને જે પોલીસ વાળા કે પોલીસ પરિવારના લોકો મારો વિડીયો સાંભળતા હશે ને એ મારી વાતમાં સહમત થશે કે કોઈ કોન્સ્ટેબલ જ્યારે બદલી કરાવવા માટે રિક્વેસ્ટ કરવા એસપી ની ચેમ્બરમાં જાય, ડીવાયએસપી ની ચેમ્બરમાં જાય, આઈજી ની ચેમ્બરમાં જાય, એડીજી ની ચેમ્બરમાં જાય, ત્યારે એ કોન્સ્ટેબલ કે એએસઆઈ કે લોકરક્ષક સાથે જે ભાષામાં વાત થાય છે ને એ ભાષા સાંભળી ન શકાય એવી હોય છે. અને આજે હર્ષ સંઘવીને ગુજરાતના ડીજી છે એ જ્ઞાન આપવા નીકળ્યા છે. શરમ થાકવી જોઈએ તમને બધાને. સત્તાની ખુરશીમાં બેઠા છો એટલે મોટી મોટી ફિલોસોફી ભલે કરો છો, પણ સત્તા બદલાશે. અને સત્તા બદલાશે ને ત્યારે તમે તમારું મોઢું નહીં છુપાવી શકો. તમારી કાળી કરતૂતો છે એ છુપાવી નહીં શકો. આજ તો તમે પીએસઆઈ ને એક લાફો મારી લીધા અને પીએસઆઈ ને લાફો માર્યા પછી પણ તમે ગૃહમંત્રી બનીને બેઠા છો. કોઈ પીએસઆઈ તમને ફટાકડા રોડ ઉપર ફોડવાની ના પાડે અને તમે એને લાફા મારી લ્યો એટલે એ કેવા સંસ્કાર ગણાય? ફટાકડા રોડ ઉપર ફોડવાના હોય કે સાઈડમાં ફોડવાના હોય? અને રોડ ઉપર ફટાકડા ફોડો, ટ્રાફિક જામ થાય અને કોઈ ડ્યુટી ઉપરના પીએસઆઈ તમને રોકવાની કોશિશ કરે કે ભાઈ અહીંયા ના ફોડો, અને તમે એને બે લાફા મારી લ્યો. અને આજે 100 ચૂહે માર કે બિલ્લી હજ પે ચલી. આજ તમે જ્ઞાન આપવા નીકળ્યા છો ગુજરાતના લોકોને. તમે 2 લાફા મારી લીધેલા છે, કેટલા બધા લાફા પીઆઈ ને મારી લીધેલા છે અને એના પટ્ટા ઉતરાવી દીધા છે, અને તમે આજે હવે પોલીસને હાથો બનાવવા નીકળ્યા છો. તો તમે ભાઈ હર્ષભાઈ સંઘવી કોઈ દૂધે ધોયેલા માણસ નથી. તમારા ચીઠા તો સરકાર બદલાય ને તે દિવસે ખુલશે ને ત્યારે રોતા નહીં આવડે. આજ તો સરકારના ખોળામાં બેસીને બધું તમારું મેનેજ કરી લ્યો છે. તમારી આસપાસના માણસો, તમારી આસપાસની સિસ્ટમની ઘણી બધી ખાનગી ઇન્ફોર્મેશનો વાયા મળે છે, પણ એ ખાલી વર્બલ વાતો હોય છે, ખાલી મૌખિક વાતો હોય છે. એનું બીજું કંઈ હોતું નથી, પણ બીજું થશે. ધીરજ રાખો. તમે 2